નમસ્કાર, હું આપની સાથે પ્રિયા નાયક, આપનું પીએન ન્યૂઝમાં સ્વાગત છે। આજે તાજેતરમાં જે મુદ્દો ચાલી રહ્યો છે ચૈતર વસાવાને લઈને, જેમને 7 વર્ષની સજા ફટકારવામાં આવી છે અને તેને લઈને જ આજે આમ આદમી પાર્ટીના કાર્યાલય પર તેમના માટે થઈને રેલી નીકાળવાની છે। તો આપણે સીધી વાત ગૌરી દેસાઈ સાથે કરીશું કે તેઓ આગળ શું કાર્યવાહી કરવાના છે, તેમની શું રણનીતિ રહેવાની છે, કારણ કે જે રીતે આપણે સાંભળ્યું કે વકીલોની તેમને તૈયારી કરી લીધી છે અને આગળ પણ તેઓ લડત આપતા રહેશે। તો તેમના સાથે સીધી વાત કરીશું કે તેઓની શું રણનીતિ છે। એમની રણનીતિ એ છે કે જે રીતે નામદાર કોર્ટે તેમને સજા ફટકારી છે તો એમનો પડકાર હાઈકોર્ટમાં કરવાનો હોય છે। વકીલો હવે એનું જે પીઆઈએલ છે તૈયાર કરશે અને હાઈકોર્ટમાં એને ફાઇલ કરશે અને સાથે સાથે ગુજરાતની જનતા જેનો વિરોધ કર્યો છે, જે આમની પર ચૈતરભાઈ વસાવા ઉપર 7 વર્ષની સજા થઈ છે, તો ગુજરાતની જનતા નાખુશ છે। આદિવાસી લોકો ખૂબ જ જેમનું દિલ દુખાયું છે, તે લોકો નાખુશ થયા છે। તો આજે પૂરા ગુજરાતમાં દરેક જિલ્લામાં પદયાત્રા એમના સમર્થનમાં આ માર્ચ કાઢવામાં આવી રહી છે અને બતાવવામાં આવી રહ્યા છે સરકારને કે તમે જે પણ કર્યું એ, કારણ કે કમ્પ્લેનર બી સરકારના છે, વિટનેસ પણ સરકારના છે, એટલે ક્યાંક ને ક્યાંક સરકારનું ષડયંત્ર છે કે જે રીતે નર્મદા જિલ્લો આખો આમ આદમી પાર્ટીએ ચૈતરભાઈ વસાવાના નેતૃત્વમાં આખો છીનવી લીધો ભાજપ પાસેથી, તો ક્યાંક ને ક્યાંક ચૈતરભાઈથી ભાજપ ડરી ગયું છે અને એમને સામ દામ દંડ ભેદની નીતિ કરી અને એને તોડવાનો પ્રયત્ન કર્યો છે। આના માટે લોકો અમારી સાથે જોડાઈ રહ્યા છે, લોકોના અઢળક ફોન આવે છે, લોકો બહુ જ નાખુશ છે આ ડિસિઝનથી અને માટે જ આ પદયાત્રાથી અમે સરકારને બતાવવા માંગીએ છીએ કે ચૈતરભાઈ વસાવા ના તો ડર્યા છે, ના તો ડરવાના છે। આમ આદમી પાર્ટી છેલ્લા શ્વાસ સુધી તેમના માટે લડત આપશે। આપણે હમણાં સામે આવ્યું છે કે ચૈતર વસાવા દ્વારા ટ્રાન્ઝેક્શન કરવામાં આવી છે, તે ટ્રાન્ઝેક્શન હિસ્ટ્રી બહાર આવી છે, તો હવે આમાં બધું એમના ખિલાફ જ જઈ રહ્યું છે, તો લાગે છે કે આમને જામીન મળશે। એકચ્યુઅલી કેવું હોય છે કે નામદાર કોર્ટે એમની જે એમના હાથમાં, એમના હસ્તકમાં જે એમના રાઇટ્સ હોય છે એ પ્રમાણે એમને જે ડિસિઝન આપ્યું છે। ઉપલી કોર્ટ જે હોય છે હાઈકોર્ટની પાસે પાવર પણ નીચલી કોર્ટ કરતા વધારે હોય છે, એમનું ડિસિઝન મેકર બી અલગ હોય છે। તો એ રીતે પુરાવા રજૂ કરવામાં આવશે। જે રીતે વનકર્મીઓએ ઊભો પાક કાપી દીધો હતો ને જે આદિવાસીના જે નિયમો હોય છે, એમના કાયદા હોય છે, એ અંતર્ગત બધી રજૂઆતો કરવામાં આવશે અને ચૈતરભાઈએ વનકર્મી અને ખેડૂતો વચ્ચે સમાધાન અંતર્ગત જે પણ કર્યું હતું એ બધું અમારા વકીલો ત્યાં આગળ પુરાવા રજૂ કરશે। બરાબર, આપણે જે રીતે જોઈએ છે ચૈતર વસાવા આની પહેલા પણ જેલવાસ ભોગી ચૂક્યા છે, પરંતુ આ વખતે તેમની પત્ની પણ તેમની જોડે છે, તેમનું બાળક પણ છે, તો આ બધામાં બીજેપી સરકારનું એવું ષડયંત્ર કે એમની ફેમિલીને પણ અંદર ઘસેટી લીધા છે। હા, પહેલા જ્યારે જેલ થઈ હતી ત્યારે પણ શકુંતલાબેન એમની સાથે હતા, એટલે એમના પત્નીઓ છે બંને એમની સાથે, આખો પરિવાર એમની સાથે છે, કારણ કે ચૈતરભાઈ રાજકારણમાં એ પહેલા પણ આદિવાસી લોકો માટે, એમના સમાજ માટે એ હંમેશા ગ્રાઉન્ડ ઉપર હતા, લડતા રહેતા હતા, એટલે પરિવારનું પૂરેપૂરું સમર્થન છે એમને। એ આખો પરિવાર ડરવાના ક્યારે પણ નથી। આજે તમે જે રીતે રેલી કાઢી રહ્યા છો એમની માટે થઈને, તો તમને લાગે છે આગળ કંઈ આવશે? અને જો નહીં આવે, મતલબ જામીન રદ થઈ ગયા કે કંઈ પણ થયું અને તેમનું ધારાસભ્ય પદ ખતરામાં આવશે, તો તમે શું કરશો હવે આગળની રણનીતિ? ચૈતરભાઈ વસાવા ધારાસભ્યથી નથી ઓળખાતા। ચૈતરભાઈ એક યોદ્ધા છે, એક આદિવાસી ચહેરો છે, એ રીતે ઓળખાય છે અને હાઈકોર્ટની ઉપર સુપ્રીમ કોર્ટ પણ છે, એટલે જે આપણું ન્યાય પ્રણાલી છે એ ખૂબ મજબૂત છે। સુપ્રીમ કોર્ટ સુધી જવું પડશે તો અમે લોકો તૈયાર છે એમના માટે, અને પૂરેપૂરો વિશ્વાસ છે ન્યાય પ્રણાલી પર। ક્યારે પણ કોઈ વ્યક્તિનું અહિત થયું નથી અને ચૈતરભાઈ સાચા મંતવ્યથી એમને જે પણ કર્યું હતું એ કરેલું છે, તો 100% એમને ન્યાય મળશે। આમાં એક વસ્તુ એ બી છે કે ચૈતર વસાવા હવે અંદર છે, તો ઓબ્વિયસ છે એમની ઉપર ભારતીય જનતા પાર્ટીના નેતાઓ દ્વારા દબાણ કરવામાં આવશે, તો તમને લાગે છે કે આમાં ફેરવાઈ બી શકે છે, એ ત્યાં જઈ શકે છે? 90 દિવસ પણ એ જેલમાં હતા ત્યારે પણ આ ભારતીય જનતા પાર્ટીએ પ્રેશરાઇઝ કર્યું હશે, પણ ત્યારે પણ એ નતા બદલાયા ને પછી પણ એ ધારાસભ્ય બન્યા, લોકસભા લડ્યા ત્યારે પણ પ્રેશરાઇઝ કર્યા, પણ ક્યારે પણ ચૈતરભાઈ કે એમનો પરિવાર ઝૂક્યો નથી અને ના તો ઝૂકવાના છે। આપે જે રીતે જોયું કે આજે હવે આમ આદમી પાર્ટીના કાર્યાલયથી ચૈતરભાઈ વસાવા માટે તેમના સમર્થનમાં રેલી નીકળવાની છે અને આવનારા દિવસમાં જોવાનું રહેશે કે ચૈતરભાઈ વસાવાને ઉપલી કોર્ટથી તેમને સરખો ન્યાય મળે છે કે નહીં, કે પછી તેમનું ધારાસભ્ય પદ ખતરામાં પડશે અને તેઓ ત્યાંથી હટી જશે। એ તો હવે તેમના નિર્ણય ઉપર, કોર્ટના નિર્ણય ઉપર જ આધારિત છે। ત્યાં સુધી જોડાયેલા રહો અમારી ચેનલ સાથે। નમસ્કાર।